તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમારું મારા નવા બ્લોગમાં સ્વાગત છે. આશા છે તમે બધા મજામાં હશો. તો ગાઈઝ, આજે 2026નો પહેલો દિવસ છે, તો વિડીયોમાં બને રહેજો. અને ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. શેર કરવાનું ભૂલતા નહીં ગાઈઝ. અને બીજું આગળ શું શું છે તમને બતાવું. તો ગાઈઝ, નવા વર્ષમાં નવું કોમ હાથમાં લીધું છે હેતુભાઈ. આપણે તો પણ ઘેર ગયા છીએ અને ભાઈ ત્યાં ખાવાનો ટાઈમ નહીં એટલે ખોતે ભાઈ રવા ડીશ લઈ બાળ મંદિરથી. એ ભાઈ બાળ મંદિરમાંથી લાવ્યું હે? તો ગાઈસ, બાળ મંદિરમાંથી લાવ્યું તું. છોકરાને નાસ્તો લઈને ખાય ભાઈ, શરમ નહીં આવતી. તો ગાઈસ, સંડાસ બાથરૂમનું કામ હાથમાં લીધું છે. 2026માં પહેલી તારીખના દિવસે નવું મુહૂર્ત કર્યું ભાઈએ. નયા સાલ નયા કામ. તો ગાઈસ, ખાવા બેઠા જાણે છોકરાને ગોળખવાનું જોવે. ખાવા ઉતરે એમને, ખાવાનું ભૂલી જાઓ ભાઈ. ગાઈસ, અલ્પેશિંગ આવી ગયા છે. તાજી રહ્યા અલ્પેશિંગ ખેતી ગાલો. તો ગાઈસ, આપણે આવી ગયા હતા ખેતરમાં ઓટો મારવા માટે. બે જણા, ચક્કુ દાદા આપણે. વ્યૂ કેવું આવે છે કમેન્ટ કરજો અને સપોર્ટ કરજો તમારા ભાઈને. થોડી ખેતરમાં આ લોકો કાક ચાલુ રાખે એટલે પાણી લીકેજ થાય ફુવારામાંથી. આ લોકો જોવા આવતા નહીં કે લીકેજ ચાલુ છે. આર્યા પોતે આર્યા જ પાવી છે પણ ધ્યાન નથી રાખતા ગાઈસ. ખરેખર કેમ કે બીજે પાણી ચાલતું હોય ને તો તકલીફ પડે, બસ બીજું કંઈ ન થાય. ગાઈસ, ચકુ ખેતરમાં સાર વાઢવા આવ્યો છે. હંગાત ખુશી આવ્યા છીએ. ખુશી ફોન લઈને બેસી જાય ફોન જોવા. ગાઈસ, જો ઘેર કોઈ ફોન નહીં આવતો ને એટલે ખેતરમાં આવીને બેસી જાય ફોન જોવા. અને એક આ બેઠો. પહેલું શું કરે તું? કંઈક પહેલું બાઇક ઉપર અમું નહીં બેઠો. ચાલનો તમે ચકડી કરે તો હે શું કર્યું? બોલજે પહેલું, બોલજે. એ પહેલું કેજી પહેલું. દેશી કૂતરું પહેરું છે. પહેલું કેજે હાય ગાઈઝ. હાવ આર યુ? હાય આર યુ ગાઈઝ? અમારે પહેલું ને આવડી ગયું છે હાય ગાઈઝ કહે છે. ન્યૂ અમારા છોટા બ્લોગર પહેલું મસ્તી એ ચડે. શું કરે પહેલું? તો ચમ કોઈ નહીં કરતો. ચમ કોઈ કરતો નહીં. બાઈક તોડે તો લઈ છે જાય તો પાસ લઈ લઈને જું હું અંગાત. ગાઈસ, પહેલું બાઈક ને લાતો મારે. ગાઈસ, અત્યારે આપણે ખેતરમાં જ છીએ. ખેતરમાં ફુવારા ચાલુ છે. બટાકામાં તમે જોઈ શકો છો ને બટાકા અને રાયડાનું વાવેતર છે અત્યારે. તો ગાઈસ, આજના વિડીયોમાં આટલું. મળીશું એક નવા બ્લોગની સાથે. અને ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ફ્રેન્ડ્સ શેર કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરો તમારા ભાઈને. મળીએ એક નવા બ્લોગની સાથે. જય માતા.